स्वागत है दोस्तों फिल्मी बातों गुजराती में आप सौने नवा वर्षनी खूब खूब हार्दिक शुभकामनाओं। आजना वीडियो में आपणे बात करवाना छीए चणिया टोळी फिल्मना सौ प्रथम दिवसना बॉक्स ऑफिस कलेक्शन ने अने विक्रम नंबर 1 फिल्मना 5 दिवसना बॉक्स ऑफिस कलेक्शन ने आज आपणे बात करीशुं। चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी देजो। जेनी शुरुआत करिए तो यश सोनी ने मल्टी स्टारर कॉमेडी ड्रामा फिल्म चणिया टोळी फिल्म सिनेमाघरों में दिवाळीना समय रिलीज थई गई है। आ फिल्म ने पॉजिटिव रिव्यूज जोवा मळी रह्या छे अने आ फिल्म ने बॉक्स ऑफिस पर जबरदस्त ओपनिंग करी है अने आ फिल्म ने जबरदस्त रिस्पोन्स पण जोवा मळी रह्यो छे। यश सोनी ने चणिया टोळी फिल्मे तेना सौ प्रथम दिवसे ऐतिहासिक कलेक्शन कर्यु छे। आ फिल्मे तेना सौ प्रथम दिवसे 1 करोड़ 41 लाखनी बॉक्स ऑफिस पर कमाणी करी लीधी छे अने चणिया टोळी फिल्म गुजराती फिल्म इंडस्ट्रीनी अत्यार सुधीनी सौथी मोटी ओपनिंग करनार गुजराती फिल्म बनी गई छे अने 2025 ની પણ સૌથી વધુ ઓપનિંગ કરનાર ગુજરાતી ફિલ્મ બની છે। આ ફિલ્મ પહેલા 2025 માં મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે ગુજરાતી બોક્સ ઓફિસ પર 1 કરોડ 12 લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મનો રેકોર્ડ તોડીને હવે યશ સોનીની चणिया टोळी फिल्म 2025 ની સૌથી મોટી ઓપનિંગ કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે। આમ ચણિયા ટોળી ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી લીધી છે। હજુ જોવાનું રહેશે કે ચણિયા ટોળી ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મે બોક્સ ઓફિસ પર 5 દિવસ પૂરા કરી લીધા છે। દિવાળીના 2-3 દિવસ પહેલા રિલીઝ થઈ હતી અને વિક્રમ નંબર 1 ફિલ્મને લિમિટેડ સિનેમાઘરો મળ્યા હતા અને આ ફિલ્મના રિવ્યૂ પણ મિક્સ આવ્યા હતા। જો કે વિક્રમભાઈ ઠાકોરની આ વિક્રમ નંબર 1 ફિલ્મ એટલી ખરાબ ફિલ્મ તો નથી જ અને આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરની એક્ટિંગ પાછલી ફિલ્મો કરતાં પણ સારી છે અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મ પણ ધીમે ધીમે બોક્સ ઓફિસ પર કલેક્શન કરી રહી છે પણ આ ફિલ્મને જોવે તેવું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું નથી। આ ફિલ્મને ખૂબ જ લિમિટેડ સિનેમાઘરોમાં રિલીઝ કરી તે કારણથી આ ફિલ્મોના બોક્સ ઓફિસ પર પણ અસર પડી છે। વિક્રમ નંબર 1 ફિલ્મે તેના 5 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર માત્ર 9 લાખની જ કમાણી કરી શકી છે। હજુ જોવાનું રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ કેટલું કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ અને વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।